અમરેલીના રાજુલામાં આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ધૂળેટીના દિવસે જાહેરમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી। બાઇક સળગાવી પથ્થરમારો કરનાર 3ની ધરપકડ કરવામાં આવી। અન્ય બે આરોપીઓ અમરેલીમાં સારવાર હેઠળ છે। મારામારી અને બાઇક સળગાવ્યું ત્યાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીઓ પાસે ઉઠક બેઠક કરાવીને માફી મંગાવી। તો અમરેલીમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો ત્યારે અમરેલીના એસપી સંજય ખરાતના થાણા અધિકારીઓએ કડક આદેશ આપ્યા છે। રાજુલામાં ધૂળેટીના તહેવારના દિવસે જાહેરમાં બે જૂથ સામસામે બાખડ્યા હતા અને આ ઘર્ષણમાં પોલીસે કાર્યવાહી કરી છે। ધૂળેટીના તહેવારમાં તોફાની તત્વો દ્વારા બાઇક સળગાવી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પાઇપ જેવા હથિયારોની સાથે મારામારી કરી હતી। ઘટનાનો મામલો પોલીસે રાઇટિંગનો ગુનો દાખલ કર્યો છે। ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજે આરોપીઓને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સંવાદદાતા યોગેશ કાનાબાર ફોનલાઈન પર જોડાયેલા છે। યોગેશ, અમરેલીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી છે। અત્યારે જી આજે રાજુલામાં જે ગઈકાલે ઘટના બનેલી હતી તે ત્રણેય આરોપીને રાજુલા પોલીસ દ્વારા આજે સ્થળ ઉપર લઈ જઈ અને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા એક જે ભયનો માહોલ હતો શહેરની અંદર તે ભયનો માહોલ દૂર કરવા માટે રાજુલા પોલીસ દ્વારા આજે રીકન્સ્ટ્રક્શન કાર્યવાહી કરી અને લોકોને ભયનો માહોલ દૂર કરવામાં આવ્યો છે। જી સોનલ। જી આભાર તમામ વિગતો માટે।